નમસ્કાર મિત્રો, મારી ચેનલ કાઠિયાવાડી ચટકોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દાણા મૂઠિયાનું શાક। અત્યારે શિયાળો છે, તુવેરા સરસ લીલા આવતા હોય છે, તો ચાલો આપણે બનાવી। 2 વાટકી મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે। 1.5 ચમચો ઘઉંનો જાડો લોટ છે, જે આપણે ભાખરી બનાવીએ તે। 1 ચમચો ચણાનો લોટ લીધો છે। સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી મસાલો, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ખાંડ અને નાની ચમચી પોણી ચમચી લેવાની અને મીઠો સોડા ઉપર આપણે અડધું લીંબુ નીચોવીશું, એટલે આપણો સોડા એક્ટિવેટ થશે અને મૂઠિયા આપણા સરસ પોચા બનશે। અડધી વાટકી મેથી લીધી છે અને તેને મેં ધોઈ અને ઝીણી સમારી લીધી છે। અને 3 ચમચા તેલ છે। તેલ સારું હશે તો જ આપણા મૂઠિયા એકદમ પોચા બનશે। મેથી આપણે પાણીવાળી છે, એટલે આપણે પાણી થોડું થોડું નાખી અને લોટ બાંધીશું। આ મૂઠિયાનો લોટ આપણે રોટલી જેવો ઢીલો નહીં અને પરોઠા જેવો કઠણ નહીં, તેવો મીડિયમ સાઇઝનો લોટ આપણે બાંધવાનો છે। જો લોટ આપણો વધારે કઠણ હશે તો આપણા મૂઠિયા પોચા નહીં થાય। આ લોટને આપણે રેસ્ટ દેવાની જરૂર નથી। હવે આપણે તેના નાના નાના લુવા કરી લઈશું। નાની સોપારી જેવડા નાના નાના જ કરવાના, કેમ કે આપણે મૂઠિયા તળશું ત્યારે પાછા ફૂલાશે અને જ્યારે શાકમાં નાખશું ને ત્યારે પણ વધારે ફૂલાશે, એટલે મૂઠિયાની સાઈઝ આપણી મોટી ન થઈ જાય તેટલા માટે આપણે અત્યારે નાના નાના જ મૂઠિયા વાળવાના છે। ગોળ મૂઠિયા પણ કરી શકાય અને લંબગોળ મૂઠિયા પણ કરી શકાય। આ રીતે આપણે બધા મૂઠિયા તૈયાર કરી લીધા છે। તેલ આપણું આવી ગયું છે, તો હવે આપણે મૂઠિયા તળી લઈએ। મૂઠિયા તળવા માટે ગેસ આપણે ધીમો રાખવાનો છે। બહુ ફૂલ તાપમાં આપણે મૂઠિયા તળવાના નથી। જો આપણે મૂઠિયા ફૂલ તાપે તળશું તો ઉપરથી તો મૂઠિયાનો કલર આવે આછા ગુલાબી કલરનો, પણ અંદરથી તો કાચા જ રહી જશે। એટલે મૂઠિયાને આપણે ધીમા તાપે તળવાના છે અને મૂઠિયા તળતી વખતે આ રીતે ચમચો હલાવતા જવાનું અને મૂઠિયાને તળતા જવાનું। ઝારાનો ઉપયોગ ઓછો કરવો, કેમ કે મૂઠિયા આપણા ભાંગી ન જાય, એટલે ચમચાથી આ રીતે આપણે ફેરવતું જવાનું। 1-2 તળાતા લગભગ 3 થી 4 મિનિટનો સમય લાગે છે। આવા આછા ગુલાબી રંગના થાય એટલે આપણે હવે મૂઠિયાને કાઢી લઈશું। આ જ રીતે આપણે બધા મૂઠિયા તળવાના છે। આવા કડક અને અંદરથી પોચા મૂઠિયા આપણા તૈયાર છે। મેં શાક કરતાં થોડાક વધારે મૂઠિયા બનાવેલા છે, કેમ કે આ મૂઠિયા તો કાચા ખાવામાં પણ બહુ સરસ લાગે અને નાસ્તામાં ચામાં પણ સારા લાગે, એટલે મેં થોડાક વધારે બનાવેલા છે। હવે આપણે 3 ચમચા તેલ નાખીશું। આ શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હશે તો શાક આપણું બહુ ટેસ્ટી લાગશે, એટલે થોડુંક તેલનું પ્રમાણ આપણે વધારે રાખવાનું। તેલ આવી જાય એટલે 1 ચમચી રાઈ જીરું નાખી અને તેને આપણે તતડવા દેવાની છે। રાઈ જીરું આપણી તતડાઈ જાય પછી અડધી ચમચી હિંગ નાખી અને હિંગને સારી રીતે ગરમ થવા દેવાની, જેથી અંદર શાકની અંદર કાચી સુગંધ હિંગની ન આવે। 2 લાલ મરચાં નાખવાના। તમાલપત્ર, લવિંગનો ટેસ્ટ જો તમને ગમતો હોય તો પણ તે નાખવું। અને ચોપરમાં મેં 2 ડુંગળી, 1 ટમેટું અને 3 મરચાંને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે। તે હવે આપણે ડુંગળી અને મરચાંનો વઘાર કરી લઈશું। ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં સાતળવા દેવાની છે। ડુંગળી થોડીક ચડી જાય પછી આપણે અંદર હવેજ કરી લઈશું। અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું
અડધી ચમચી ધાણા જીરું, થોડો ગરમ મસાલો, 1.5 ચમચી લાલ મરચું નાખીશું, જેથી આપણો શાકનો રંગ સરસ કલર આવે। બધા મસાલાને આપણે તેલમાં સાતળી લઈશું। આપણે ટમેટા નાખેલા છે એટલે આપણા મસાલા બળી નહીં જાય, કેમ કે ટમેટામાં થોડોક પાણીનો ભાગ હોય છે। 2-3 મિનિટ માટે આપણા મસાલા બધા સતળાઈ જાય પછી તેમાં આપણે 2 ચમચી આંબલીનું પાણી નાખીશું અને 2 ચમચી ગોળ નાખીશું। ગળાશ, ખટાશ અને તીખાશ આ ત્રણેય વસ્તુઓ અંદર આવશે એટલે આપણું શાક બહુ સરસ ટેસ્ટી બનશે। તેમાં આપણે 1 ગ્લાસ પાણી નાખી દેવાનું। મેં આ શાક થોડું કોરું બનાવેલું છે, એક જ ગ્લાસ નાખેલું છે। જો તમારે થોડું ગ્રેવીવાળું બનાવવું તો અડધો ગ્લાસ પાણી વધારે નાખો। 500 ગ્રામ તુવેરના મેં દાણા કાઢી અને ધોઈ અને કોરા કરી લીધા છે, તે શાકમાં આપણે હવે નાખી દઈશું। આ મેં એક પેસ્ટ બનાવેલી છે, તેમાં મેં 2 ચમચી ગાંઠિયા લીધા છે, 2 મરચાં અને 3-4 લસણની કળીને ખાંડી લીધી છે। મૂઠિયા આપણે આપણા ટેસ્ટ પ્રમાણે નાખવા, જો વધારે મૂઠિયા શાકમાં ભાવતા હોય તો વધારે નાખવા અને થોડા ભાવતા હોય તો થોડા નાખવા, પણ શાકમાં મૂઠિયા વધારે હશે તો સારા લાગશે। હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે, તેને આપણે 3 સીટી વગાડવાની છે। 3 સીટીમાં તો આપણા મૂઠિયા પણ ચડી જશે અને તુવેર પણ ચડી જશે। આ રીતે આપણે વાલોર મૂઠિયાનું શાક પણ બનાવી શકીએ છીએ। તો આપણું શાક તૈયાર છે। મેં આ શાક થોડું કોરું બનાવેલું છે, એક જ ગ્લાસ નાખેલું છે। જો તમારે થોડું ગ્રેવીવાળું બનાવવું તો અડધો ગ્લાસ પાણી વધારે નાખો। તો ચાલો આપણે ઉપર કોથમીરથી ગાર્નિશ કરી અને શાકને આપણે સર્વ કરી લઈએ। આપણું દાણા મૂઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે। આના શાકને આપણે રોટલી અથવા પરોઠા સાથે પીરસી શકીએ છીએ, ટેસ્ટમાં બહુ સરસ લાગે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।